શું તમે જમ્યા છો? મોટા ભાગે ભારતમાં જ્યારે આપણે મહેમાન તરીકે કોઈકના ઘરે ગયા હોઈએ છીએ, આ તો આવેલ મહેમાન પ્રત્યેની કાળજી અને ભલાઈ દર્શાવવાની એક ભારતીય રીત છે. અને તમારો જવાબ સાંભળ્યા વગર જ કંઈક નાસ્તો બનાવવા જશે અથવા તો એક ગ્લાસ પાણી અથવા શરબત તો આપશે જ. ભારતીયો એવું માને છે કે ફક્ત કેમ છો, મજામાં એટલું કહેવા કરતાં કંઈક વિશેષ કરવાથી વાસ્તવિક આગતા સ્વાગતા કરી શકાય છે. બાઇબલમાં રિબકા વિશે આપણે વાંચીએ છીએ કે તેણે શહેરની બહાર કૂવામાંથી પાણી ખેંચીને અને એ પાણી ભરેલા વાસણને ઊંચકીને ઘરે જવાનું હતું. ત્યારે તેણે ઇબ્રાહીમનો ચાકર કે જે ખૂબ તરસ્યો થયો હતો અને તેણે કહ્યું કે તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને પીવા દે. ત્યારે તેણે જરા પણ અચકાયા વગર તેને પાણી પીવડાવ્યું. અને તે ઉપરાંત તેણે જોયું કે તેના ઊંટો પણ તરસ્યા છે, તેથી તેમને પણ પીવડાવવાને માટે સંકોચ કર્યો નહીં. તેણે એવું પણ વિચાર્યું નહીં કે મારે ઘરે જવાનું મોડું થશે કે આટલું બધું પાણી ખેંચીશ તો થાકી જઈશ. ઘણા લોકો માટે જીવન જીવવું ઘણું કઠણ હોય છે, છતાં બીજા પ્રત્યે દયા દર્શાવવાનો ભાવ તેમને આનંદ અને ઉત્સાહ પૂરો પાડનાર સાબિત થાય છે. ઈશ્વરના પ્રેમનો ફેલાવો કરવાનો અર્થ હંમેશા ઉત્તેજનદાયક સંદેશા આપવા કે મંડળીઓ સ્થાપવી એવો નથી, પરંતુ કોઈકને એક ગ્લાસ ઠંડુ પાણી પીવડાવવાથી પણ પ્રગટ કરી શકાય છે. બાઇબલમાં પિત્તરનો પહેલો પત્ર 4 અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો.